કરવાના. એ હાસુ. તો પછી હું આયા હું કરો કાક રિપેરિંગ માં આવવા ગયો. મને જનૂન સડેલું જ છે. કેમ બકુલભાઈ એમ સાયકલ લઈને જાવ? એ ટાયર માં છે પંચર. ટ્યુબ નો કપાઈ જાય ને એટલે એમ સાયકલ ઉપાડીને જાવ. તો બે ટાયર માં પંચર હોત તો સાયકલ માથે ઉપાડીને જાત. તમે તો એમ બુદ્ધિ હાકો હું. બુદ્ધિ તો આંકવી જ પડે ને, નકર તો ખર્ચા ન વધી જાય. ઠીક. હાલો હવે વાતો નથી કરવી, મારે જવું છે સાયકલ માં પંચર કરાવવા ગામમાં. ગામમાં પંચર કરાવવા હું કામ જાવું? ભોળા દાદાની વાડીએ વયા જાવ. કેમ? એને ગેરેજ બનાવ્યું. ગેરેજ બનાવ્યું એને? હા. પણ સાયકલ માં પંચર કરતા છે? A to Z ગેરેજ એવું બોર્ડ માર્યું તો પંચર તો કરતા જ હોય ને. હે તો ન્યા આવ્યો જાવ. અને કેમ પંખો લઈને ફરો તમે? હું તે ભોળા દાદા ન્યા પંખો રિપેર કરાવવા ગયો તો પંખો રિપેર ન કરી દીધો. પણ કઈ કોઈ ગેરેજ માં થોડા પંખા રિપેરિંગ કરે? પંખો રિપેર કરવો હોય ને તો ધનજીભાઈ ની દુકાને વ્યા જાવ. જાવ. હા ઈ હાસુ. ભોળા દાદા ખાવાના ટાઈમે ઘરાગી ન વધી જાય તો હારું, નકર ખાવાનો ટાઈમ નહીં રે. હું ખાવાનો ટાઈમ નહીં રે. હવારના નવરા બેઠા એકેય ગાડી નો આવી. પણ બધાને ખબર તો પડવા જો આપણે A to Z ગેરેજ બનાવ્યું ઈ. પછી તમે જોઈજો આપણે ટાઈમ જ નહીં રે. હે બકુડો સાયકલ લઈને આવે છે. તો ઈ સાયકલ રિપેર કરાવવા આવતા છે. એને ના નો પાડતા સાયકલ રિપેર કરી જ દેવી છે. આપણે પૈસા તો આવે. એ હારું. હે હાસુ હું ગેરેજ બનાવ્યું? હા તું હું આવ્યો? જવાને સાયકલ માં પંચર પડી ગયું ને તે પંચર કરાવવા આવ્યો. ભોળા દાદા હું એ પંચર ની ના નો પાડતા. પણ આપણે ક્યાં પંચર કરવી? પણ હું ગામમાં પંચર કરાઈ આવું. તો આપણને શું પૈસા મળશે? પણ એક પંચર હોય ને તો આપણે બકુલભાઈ ને 5 પંચર કહેવાના તોય આપણને 4 પંચર ના પૈસા મળશે. આ ઈ હાસુ. તો બકુલભાઈ ને કહી દેજો પંચર ની થોડીક વાર લાગશે. એ હારું. હું તમે વાતું કરો છો? મને પંચર કરી દો ને, ઉતાવળ છે. એ પંચર ની થોડીક વાર લાગશે. કેમ? એ અમારે હજી કેટલી ગાડીઓ રિપેર કરવાની છે. પણ ગાડીઓ તો દેખાતી નથી. એ ફોન ઉપર ઓર્ડર લખાવેલા છે, હમણાં ગાડીઓ આવશે. તો હું ક્યારે આવું સાયકલ લેવા? એ અડધો કલાક પછી આવજે. એ હારું. ભોળા દાદા જલ્દી ટાયર ખોલો. એ હારું. અલે જા ગામમાં પંચર કરાયા. એ હારું. મારો માણા કેતો તો ઈ હાસુ હો. ગેરેજ રાગે પડી જાય. હે જમરૂક કાકા ની કોની ગાડી લઈને આવે? લે આમ થા પેંડા ખા. કેમ પેંડા ખવડાવો? એ અમે ગાડી લાવ્યા એટલે. એ ગાડી તમે લાવ્યા? હા અમે થોડા તારી જેમ વાતો કર્યા કરવી, પૈસા તો ગાડી લઈ આવ્યા. હવે જૂના માંથી ગાડી લાવ્યા એમાં આટલો બધો પાવર